કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, સમગ્ર દેશમાં હાલ ગેસ સિલિન્ડરની અછતનો પ્રશ્ન ગંભીર બનતો જઈ રહ્યો છે અને જેના કારણે નાના વેપારીઓ અને હોટલ ધંધાર્થીઓને રોજિંદા વ્યવસાયમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ પરિસ્થિતિ વચ્ચે વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં સરસ્યા તળાવ પાસે આવેલ મદાર ટી સેન્ટરે નવીન અને સાથે સાથે પરંપરાગત રીત અપનાવી છે। ગેસના વધતા જતા ખર્ચ અને અછતને ધ્યાનમાં રાખીને હોટલના માલિકે જૂના જમાનાની પદ્ધતિ મુજબ કોલસા વડે ચાલતા ચૂલાનો ઉપયોગ શરૂ કર્યો છે। હોટલના માલિકે જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડર મોંઘા અને દુર્લભ બન્યા હોવાથી અમે અમારી વર્ષો જૂની પરંપરાને ફરી જીવંત બનાવી છે। ગ્રાહકોમાં પણ આ બદલાવને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। અમારા પ્રતિનિધિએ એક ગ્રાહક સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે ચૂલામાં બનેલી ચાનો સ્વાદ સંપૂર્ણ અલગ અને વધુ મજા આવે તેવો લાગે છે। આ રીતે પરંપરાગત રીતો ફરીથી લોકપ્રિય બનતી જોવા મળી રહી છે, જે માત્ર ખર્ચમાં બચત જ નહીં પરંતુ સ્વાદમાં પણ વિશેષતા લાવે છે। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। જો કે શો સ્વાદ કેવો લાગે છે? સ્વાદ તો ઘી મદારનું નામ જ છે, બધાને ખબર છે અને સ્વાદ તો એ રીતે જે પહેલાં હતું એ સરસ સ્વાદ છે। એટલે ભઠ્ઠીમાં ફરક પડ્યો કઈ? ભઠ્ઠીમાં ફરક પડ્યો, પહેલાં ગેસ કરતાં તો વધારે સારી લાગે છે, કેમ કે પહેલાં લાકડાની જે બનતી હતી ચા એના કરતાં વધારે સારી લાગે છે, ગેસ કરતાં વધારે સરસ છે। આપનો પરિચય? અમીન કોઠારી। આ ચા બનાવીએ છીએ અમે આસામાં બનાવો છો? લાકડા અને કોયલા ઉપર, ભઠ્ઠી ઉપર જૂના જમાનાની ભઠ્ઠી જે ચાલુ કરી દીધી અમે, બાટલા મળતા નહીં, બ્લેકમાં 3500 ને 3000 કઈથી લાવવાના? એટલે કોણ આપે છે 3500માં? બ્લેક કરવાવાળા વેચે છે બોટલો। એટલે આ તમે જૂના જમાને તાજે કર્યું? આ જૂના જમાનામાં તાજું કરી નાખ્યું છે અમે, ચા આના ઉપર બનાવીએ કોઠા ઉપર। ભાવમાં કોઈ વધારો કર્યો? ના, સારું છે હમણાં। ઓકે, સારું, ચાલો। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें